ભાવનગરમાંથી વધુ એકવાર વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે। કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા મનોજ મંગળભાઈ સોલંકી નામના યુવાને 10% લેખે વ્યાજે રૂપિયા લીધા હોય, જેનું તે નિયમિત વ્યાજ આપતો હતો, પરંતુ તેની પાસે રૂપિયા નહીં હોવાથી વ્યાજ ચૂકવવું નહોતું, જેથી બે શખ્સો તેના ઘરે આવ્યા અને બહાર બોલાવ્યો અને તેની ઉપર ઘા કર્યો અને બીજો પણ ઘા કરતા તે બેભાન થઈ જતા તેને ભાનમાં લાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની આપવીતી મનોજે વ્યક્ત કરી હતી। હવે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ સંપૂર્ણ માહિતી સામે આવી શકે છે। મંગળભાઈ સોલંકી, રહેવાનું કુંભારવાડા મિલની ચાલી શક્તિપાન ગલ્લા પાસે। ઇમરાનભાઈ ઉર્ફે કાજી બરાબર મારી પર ઘા કરી ગયા છે। મારી પાસે વ્યાજવા પૈસા માંગતા હતા 20,000 રૂપિયા। હું કાયમનું 500 રૂપિયા વ્યાજ આપતો, 10% એ લોકો વ્યાજ લેશે મારી પાસે બરાબર। આજને 6 મહિનાથી વ્યાજ ભરતો હતો સાહેબ, પણ મારી પાસે જે પૈસા ન બન્યા, હું મજૂરી ચલાવું છું, મારા ઘરનું ગુજારું છું બરાબર। લાગતથી 20,000 રૂપિયા લીધા હતા। પછી 2 જણા આવ્યા બાઇક લઈને, હું ઘરે બેઠો હતો, એ લોકોએ મને બહાર બોલાવ્યો। બહાર બોલાવીને બાઇક ઉપર બેઠા હતા। એ ભાઈએ મારી પર પહેલાં ઘા કર્યો, પણ હું આગળ વયો ગયો ભાગી બરાબર, મારો જીવ બચાવી। પછી મારા ભાભીને છોકરાની હતા એ બધા ભાગી ગયા। પછી થોડોક આગળ ભાગ્યો ને બીજો ઘા મારી ઉપર કર્યો બરાબર। એ લોકોને મેં કીધું હશે બે હાથ જોડીને મેં કીધું પૈસા તમને ભરી દઈશ મારી રીતે। એ મને કે તને હાવ મારી નાખી એ રીતની ધમકી આપી બરાબર। પછી હું બે ભાન્યા થઈ ગયો બરાબર। પછી 2-3 ભાઈઓ મારી પર પાણી નાખ્યું, બધું નાખ્યું બરાબર। હું ત્યાં 2 ભાન પડ્યો હતો। કેટલા પૈસા લીધા હતા? 20,000 રૂપિયા લીધા હતા મેં। કેટલા દિનમાં કેટલા એના પૂછ્યા? 6 મહિનાથી ભરતો હતો આવી રીતે 500 રૂપિયા 6 મહિનાથી આવી રીતે ભર્યા। રોકડા એમના હાથો હાથ જ આપતો હતો। કોક દી એમના ઘરે દઈ આવતો, કોક દી મારા ઘરે આવીને એ લોકો લઈ જતા બરાબર। પછી આ રીતના ભર્યા તાકતો હતો પૈસા। ભાઈ 3 દિવસથી મારી પાસે પૈસા નહોતા, ઘરે ઘરો હતો, મને આ પગમાં વાગેલું હતું સાહેબ, તો કાંઈ કામ ધંધો મારીથી થતો ને, પગનો દુખાવો ચાલુ હતો, મારી જગ્યાએ કામ ધંધો નહોતો થતો, ઘરે રહેતો। એ લોકો આજે આવ્યા અને આ રીતનું મારી હારે બનાવ બન્યો છે।